Dear student, we discussed in the previous lecture nitrogen cycle. We discussed in today the sulfur oxidizer and sulfur cycle. તો સલ્ફર ઓક્સિડાઇઝર એટલે કે સલ્ફર એલિમેન્ટનું શું થતું, સલ્ફર એલિમેન્ટમાં કન્વર્ઝેશન થતું છે. અલગ અલગ ઇનઓર્ગેનિક સલ્ફર કમ્પાઉન્ડ હશે, એમાંથી સલ્ફર એલિમેન્ટમાં ઓક્સિડાઇઝિંગ કરતા બેક્ટેરિયા વિશેની આપણે વાત કરવાની છે. અને ત્યાર પછી આપણે સલ્ફર સાયકલ વિશે વાત કરવાની છે. તો કેમોલિથોટ્રોપિક સલ્ફર બેક્ટેરિયા ઇન્ક્લુડ ઇન ધ સલ્ફર ઓક્સિડાઇઝિંગ, એટલે સલ્ફર નું ઓક્સિડાઇઝિંગ કરવા માટે કયા બેક્ટેરિયા, તો એક તો કેમોલિથોટ્રોપિક, પરંતુ કેવા સલ્ફર બેક્ટેરિયા વિચ કેન કલરલેસ બેક્ટેરિયા, એનો કોઈ કલર હશે નહીં. ધીસ બેક્ટેરિયા આર ફાઇલોજેનેટિકલી ડાયવર્સ એન્ડ ઇન્ક્લુડ બેક્ટેરિયા એન્ડ આર્કિયા. હવે જો આપણે સલ્ફર બેક્ટેરિયા એટલે કે જે સલ્ફર ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા એનું ફાઇલોજેનેટિકલી અભ્યાસ કરીએ, જે તમારે એસવાય ની અંદર પહેલા ચેપ્ટર ની અંદર આવતું, તો કે ફાઇલોજેનેટિક ટ્રી, ફાઇલોજેનેટિકલી મોડિફાઈ બેક્ટેરિયાને કેવી રીતે અલગ કરવા, કયા બેક્ટેરિયા કોની સાથે કેટલો સંબંધ ધરાવે છે, કેટલા રિલેટેડ છે, જેનેટિકલી કેટલા સેમ છે અને અનસેમ છે, એના વિશેની વાત ફાઇલોજેનેટિક ટ્રી ની અંદર થાય. તો જ્યારે આપણે સલ્ફર બેક્ટેરિયાની વાત કરતા હોય તો સલ્ફર બેક્ટેરિયાનું ફાઇલોજેનેટિકલી અભ્યાસ કરીએ તો એ બેક્ટેરિયા અને આર્કિયા બેયને રિલેટેડ બેક્ટેરિયા છે. એટલે કે અમુક બેક્ટેરિયાની સ્પીસીસ સલ્ફર બેક્ટેરિયાની સ્પીસીસની એકદમ નજીક આવતી હશે ફાઇલોજેનેટિક ટ્રી, અને અમુક આર્કિયાની પણ નજીક આવતી હશે. હવે આ બેક્ટેરિયા શું કરતા છે, તો કે હાઇડ્રોજન સલ્ફાઇડ નું ઓક્સિડાઇઝિંગ કરી અને સલ્ફર એલિમેન્ટની અંદર કન્વર્ઝેશન કરતું હશે. હાઇડ્રોજન સલ્ફાઇડ ટુ એલિમેન્ટ સલ્ફર. હવે આ એલિમેન્ટ સલ્ફરનું શું થતું હશે કે એના સેલની અંદર એટલે કે બેક્ટેરિયા સેલની અંદર સ્ટોરેજ થતું હશે. હવે સ્ટોરેજ થયા પછી એ એલિમેન્ટ સલ્ફરનું ઓક્સિડાઇઝિંગ કેની અંદર થશે, SO2 ની અંદર, સલ્ફાઇડ ઓક્સાઇડ ની અંદર એનું રિડક્શન થશે, ઓક્સિડેશન થશે. પેલા તો શું બન્યું, તો કે એન્વાયરમેન્ટ ની અંદર થી હાઇડ્રોજન સલ્ફાઇડ નું યુટિલાઇઝિંગ કરી એનું ઓક્સિડાઇઝિંગ કરી અને સલ્ફર એલિમેન્ટ ની અંદર કન્વર્ઝેશન કરશે. હવે સલ્ફર એલિમેન્ટ બન્યો ઈ એના સેલ ની અંદર સ્ટોરેજ કરશે. હવે સ્ટોરેજ થયા પછી એ સલ્ફર નું શું કરશે, ઓક્સિડાઇઝ કરશે. કયા ફોર્મ ની અંદર, SO2 ફોર્મ ની અંદર. હવે આપણે જોવાનું છે કે અલગ અલગ બેક્ટેરિયા તો ઓક્સિડાઇઝ હાઇડ્રોજન સલ્ફાઇડ with the formation of intracellular deposits, intracellular અને કેનો, તો કે હાઇડ્રોજન સલ્ફાઇડ. હવે હાઇડ્રોજન સલ્ફાઇડ નું શું કરવાનું છે, ઓક્સિડાઇઝિંગ કરી અને સલ્ફરમાં કન્વર્ઝેશન કરવાનું છે. પરંતુ એ પ્રોસેસ ક્યાં, તો કે ઇન્ટ્રાસેલ્યુલર ડિપોઝિટ ની અંદર. તો એના માટે જે અલગ અલગ ઓર્ગેનિઝમ આપ્યા એની વાત કરીએ તો ફિલામેન્ટસ ગ્લીડિંગ ઓર્ગેનિઝમ. તો ફિલામેન્ટસ ગ્લીડિંગ ઓર્ગેનિઝમ ના એક્ઝામ્પલ છે બેગ્રીયોટા, થાયોથ્રિક્સ એન્ડ થાયોપોલોકા. તો 3 ઓર્ગેનિઝમ છે સલ્ફર બેક્ટેરિયાની અંદર કે જે ફિલામેન્ટસ ગ્લીડિંગ ઓર્ગેનિઝમ છે. એક તો ફિલામેન્ટસ ધરાવે છે પ્લસ ગ્લીડિંગ કરે છે, ગ્લીડિંગ એક્ટિવિટી ધરાવતા હશે, પરંતુ ક્યાં, તો કે ઇન્ટ્રાસેલ્યુલર સ્ટ્રક્ચર ની અંદર. એના એક્ઝામ્પલ આપેલા છે બેગિયોટા, થાયોથ્રિક્સ એન્ડ થાયોપ્લોકા. હવે બીજું છે વેરી લાર્જ યુનિસેલ્યુલર. ઓલું ઇન્ટ્રાસેલ્યુલર હતું, આ યુનિસેલ્યુલર ગ્લીડિંગ ઓર્ગેનિઝમ છે. અહીંયા ઓર્ગેનિઝમ હતા એ કેવા હતા, ફિલામેન્ટસ હતા. અહીંયા ફિલામેન્ટસ નથી. તો એનું એક્ઝામ્પલ છે આર્કોમેસન ઓર્ગેનિઝમ. હવે સેકન્ડ ટાઈપ આપ્યો હોય ઓક્સિડાઇઝિંગ હાઇડ્રોજન સલ્ફાઇડ વિથ ધ ફોર્મેશન ઓફ એક્સ્ટ્રા સેલ્યુલર ડિપોઝિટ. પેલા વાત કરી ઇન્ટ્રાસેલ્યુલર ની, તો ઇન્ટ્રાસેલ્યુલર ની અંદર ફિલામેન્ટસ ગ્લીડિંગ ઓર્ગેનિઝમ એન્ડ યુનિસેલ્યુલોઝ ગ્લીડિંગ ઓર્ગેનિઝમ ની વાત થઈ. ધેન આફ્ટર ઓક્સિડાઇઝિંગ હાઇડ્રોજન સલ્ફાઇડ વિથ ફોર્મેશન ઓફ એક્સ્ટ્રા સેલ્યુલર, બહારની સરફેસ ઉપર
તો એના વાત કરીએ તો કે વિબ્રિયો શેપના ઓર્ગેનિઝમ હશે, પ્લસ એની અંદર ફ્લેજેલા પ્રેઝન્ટ હશે. તો એનું એક્ઝામ્પલ છે થાયોમાઇક્રોસ્પિરા. અને બીજું છે રોડ શેપ વિથ ફ્લેજેલા. બે ઓર્ગેનિઝમની અંદર ફ્લેજેલા પ્રેઝન્ટ છે, પરંતુ એક વિબ્રિયો શેપ છે, એક રોડ શેપ છે. તો રોડ શેપ ઓર્ગેનિઝમ થાયોબેસિલસ. પછી ત્રીજો ટાઈપ આપ્યો છે લાર્જ યુનિસેલ્યુલર. એક તો લાર્જ હશે ઓર્ગેનિઝમ, રોડ શેપ હશે, એન્ડ સ્પાઇરલ ઓર્ગેનિઝમ ઓન મોટાઇલ બાય ફ્લેજેલા. હવે મોટિલિટી ધરાવતું પણ હશે અને મોટિલિટી ફ્લેજેલા દ્વારા પણ ધરાવતું હશે એવા રોડ શેપ બેક્ટેરિયા અથવા તો સ્પાઇરલ ઓર્ગેનિઝમની વાત કરવાની છે. તો કે રોડ શેપ વિથ નોન મોટાઇલ, કે મોટિલિટી ધરાવતું નહીં હોય એવા રોડ શેપ બેક્ટેરિયા થાયોબેક્ટેરિયમ. પોલાર ફ્લેજેલા ધરાવતું રોડ શેપ વિથ પોલાર ફ્લેજેલા એટલે કે ફ્લેજેલા પ્રેઝન્ટ હશે. મેક્રોમોનાસ એન્ડ રાઉન્ડ એન્ડ પેટ્રિકોકસ ફ્લેજેલા ધરાવતું ઓર્ગેનિઝમ કયું? થાયોવિલિયમ. હવે વાત કરીએ આપણે તો કે અમોંગ ધ બોસ કે એક્સ્ટ્રાસેલ્યુલર એન્ડ ઇન્ટ્રાસેલ્યુલર બોથ extracellular and intracellular both or oxidizing extracellular can easily isolate and purification. એમાંથી એક્સ્ટ્રાસેલ્યુલર આ ઓર્ગેનિઝમ જે રહ્યા એને આપણે ઇઝીલી લેબની અંદર ગ્રો કરાવી શકીએ અથવા તો એ બેક્ટેરિયાને આપણે ઇઝીલી આઇસોલેટ કરી શકીએ અથવા તો એનું પ્યોર કલ્ચર આપણે બનાવી શકીએ છીએ. તો વાત કરીએ તો કે ઇઝીલી આઇસોલેટ extracellular are easily isolated and purification as a પ્યોર કલ્ચર ની અંદર આપણે એને ઇઝીલી શું કરી શકશું? એક તો આઇસોલેટ પણ કરી શકશું કોઈ પણ સેમ્પલ માંથી અને એનું પ્યુરિફિકેશન પણ કરી શકશું. ધેન આફ્ટર because ability to oxidize chemically stable. શું કામ? તો કે જે હાઇડ્રોજન સલ્ફાઇડ માંથી H2S માંથી જે S એલિમેન્ટ બનતો હશે અને S એલિમેન્ટ માંથી શું બનતું છે? SO2 માઇનસ થતું છે. તો આ આખી પ્રોસેસ કેવી હશે? સ્ટેબલ પ્રોસેસ, સ્ટેબલ કેમિકલ પ્રોસેસ. કેમિકલી કેવું હશે? સ્ટેબલ હશે. સલ્ફર નોટેબલી થાયોસલ્ફેટ એન્ડ એલિમેન્ટ સલ્ફર. થાયોસલ્ફેટ અને એલિમેન્ટ સલ્ફર. હવે વાત કરીએ થાયોબેસિલસ. ધે અકર્સ વાઇડલી ઇન ધ બોથ. હવે થાયોબેસિલસ ઓર્ગેનિઝમ હશે એ કેવું હશે? મરાઇન ઓર્ગેનિઝમ પ્લસ ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ. ટેરેસ્ટ્રીયલ એન્વાયરમેન્ટની અંદર માંથી આપણે એને આઇસોલેટ અથવા તો પ્યોર કલ્ચર મેળવી શકીએ. જ્યારે થાઇમીક્રોપિરા this organism occurs in the marine mud માંથી આપણે એનું આઇસોલેશન કરી શકીએ. બે ઓર્ગેનિઝમ આપ્યા તો કે થાયોબેસિલસ અને થાયોમાઇક્રોપિરિયા. તો થાયોમાઇક્રોપિરિયા ઓર્ગેનિઝમ આપણે મરાઇન મડ માંથી આપણે આઇસોલેટ કરી શકીએ. ધેન થાયોબેસિલસ ઓર્ગેનિઝમ મરાઇન એન્વાયરમેન્ટ એન્ડ ટેરેસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ માંથી આપણે આઇસોલેટ કરી શકીએ
then after chemo organotropes and chemo lithotropic bacteria, હવે જે સલ્ફર બેક્ટેરિયા રહ્યા એમાં કેમો લિથોટ્રોપિક બેક્ટેરિયા હશે, કેમો ઓટોટ્રોપિક ગ્રો ઓન ધ ઓર્ગેનિઝમ ઇઝ રેપિડલી. હવે જે સલ્ફર બેક્ટેરિયા રહ્યા એ સલ્ફર બેક્ટેરિયાની અંદર કેમો ઓટોટ્રોપિક બેક્ટેરિયા હશે, એ બેક્ટેરિયા નો ગ્રોથ રેટ કેવો હશે, ઝડપી હશે. growth rate rapidly, so this organism grow in low time, એટલે કે ઓછા સમયની અંદર આપણે એને ગ્રો કરી શકશું. almost 2 hours એનો જનરેશન ટાઈમ 2 hours. all sulfur oxidizing having a common feature. હવે જેટલા સલ્ફર બેક્ટેરિયા રહ્યા એ સલ્ફર બેક્ટેરિયા અમુક કોમન કેરેક્ટરિસ્ટિક હશે, that extreme acid tolerant. તો એની કેરેક્ટરિસ્ટિક વાત કરીએ સલ્ફર બેક્ટેરિયાની, કોમન કેરેક્ટરિસ્ટિક એસિડ ટોલરન્ટ, કે જે સલ્ફર બેક્ટેરિયા છે એ સલ્ફર બેક્ટેરિયાને કોઈ આપણે એસિડ મીડિયમની અંદર ગ્રો કરશું તો પણ તે ગ્રો થશે, કેમ કે એ એસિડ ટોલરન્ટ હશે, એટલે કે એસિડ સામે એની કોઈ પણ રિએક્શન થશે નહીં. સમ સ્પીસીસ ગ્રો ઇન પીએચ, ગ્રો પીએચ 1 to 2 pH પણ એ શું થતા હશે, ગ્રો થતા હશે. while fail at the pH 6 but fail at pH 6, એટલે કે 6 pH એટલે કે above a ન્યુટ્રલ pH ઉપર એ શું થતું હશે, તો કે એનો સેલ ડીકમ્પોઝ થઈ થતો હશે. a specialized man made environment in thiobacillus. હવે જે મેન મેડ કે જ્યારે આપણા દ્વારા લેબની અંદર થાયોબેસિલસ ને ગ્રો કરવામાં આવે, થાયોબેસિલસ, that time abundance of the acid degrade water discharged from the mines that contain metal sulfide minerals, notably iron pyrites. કે એ સમયે આપણે આયર્ન પાયરાઇટ્સ નો ઉપયોગ એઝ અ એના મીડિયમની અંદર કરવો પડશે, આયર્ન પાયરાઇટ્સ નો. predominant species in the habitat are strongly acidophile species, thiobacillus thiooxidans, which rapidly oxidize. હવે thiobacillus thiooxidans ઓર્ગેનિઝમ હશે એ શું કરતું હશે, rapidly oxidize element sulfur and thiobacillus peroxioxidants, which can be derived energy from the oxidants both of reduction sulfur component and Fe+2. હવે જે thiooxidant thiobacillus ઓક્સિડન્સ જે બેક્ટેરિયા હશે એ બેક્ટેરિયા શું કરતું હશે, તો કે ઇઝીલી શું કરતું હશે, તો કે આનો ઉપયોગ કરતું હશે. પરંતુ જે થાયોબેસિલસ ફેરોઓક્સિડન્સ જે બેક્ટેરિયા હશે એ કેનો ઉપયોગ કરતું હશે, તો કે એઝ અ સલ્ફર કમ્પાઉન્ડ એન્ડ Fe+2, એટલે કે Fe+2 પ્લસ સલ્ફર કમ્પાઉન્ડ હશે એ સલ્ફર કમ્પાઉન્ડ નો શું કરતું હશે, ઓક્સિડાઇઝિંગ કરતું હશે, ઇઝીલી કરતું હશે. નોટ ઓલ કેમો ઓટોટ્રોપિક લાઈક અ સલ્ફર ઓક્સિડાઇઝ ડિપેન્ડ ઓન ધ સલ્ફર. હવે જેટલા સલ્ફર બેક્ટેરિયા છે એ બધાય બેક્ટેરિયાને એવું ફરજિયાત નથી કે સલ્ફર રિક્વાયરમેન્ટ હોય એના મીડિયમની અંદર, બટ સમ સ્પીસીસ, પરંતુ અમુક સ્પીસીસને બાદ કરતા કાર્બન સોર્સ એઝ ધ એનર્જી સોર્સ, પરંતુ અમુક ઓર્ગેનિઝમમાં સલ્ફરની જગ્યાએ કાર્બન સોર્સનો ઉપયોગ થાય એઝ અ એનર્જી સોર્સ માટે. એનું એક્ઝામ્પલ છે
થાયોબેસિલસ ઇન્ટરમીડિયસ એઝ અ કાર્બન સોર્સ નો ઉપયોગ કરે એઝ અ એનર્જી તરીકે. હવે વાત કરીએ સલ્ફર સાયકલ. સલ્ફર ઓક્સિડાઇઝ બેક્ટેરિયા પછી આપણે વાત કરીએ સલ્ફર સાયકલની. તો સલ્ફર સાયકલની અંદર સલ્ફર એચ સાયકલ. તો એચ સાયકલ ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તો શું થતું હશે, હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજન સલ્ફાઇડ આપણા મીડિયમ ની અંદર છે, એનું શું થશે તો કે એલિમેન્ટ સલ્ફર ની અંદર કન્વર્જેશન. એલિમેન્ટ સલ્ફર ની અંદર કન્વર્જેશન થશે. કઈ પ્રોસેસ? તો સલ્ફર ઓક્સિડેશન. સલ્ફર ઓક્સિડેશન क्या ऑर्गेनिज्म? तो थायोबेसिलस, बैक्टीरिया, थायोथ्रिक्स, एरोबिक, एनऑक्सिजेनिक, फोटोट्रोप्स, ई बधाय ऑर्गेनिज्म હતા. ई बधाय ऑर्गेनिज्म एरोबिक कंडीशन ની અંદર ગ્રોથ થતા હતા. જ્યારે એનએરોबिक कंडीशन ની અંદર ગ્રોથ થતા ક્લોરોબિયમ એન્ડ ક્રોમેટિયમ ઓર્ગેનિઝમ. હવે એલિમેન્ટ સલ્ફર માંથી શું થશે તો કે SO3-2 અને એનું કેની અંદર તો કે SO4 ની અંદર કન્વર્જેશન થશે. હવે જે SO3 એટલે કે આને કહેવાય સલ્ફર ઓક્સિડેશન. હવે SO3 નું આની અંદર કન્વર્જેશન થશે H2SO4. એના માટે જે ઓર્ગેનિઝમ છે એક તો આલ્ટરોમોનાસ, ક્લોસ્ટ્રિડિયમ, ડી સલ્ફોવિબ્રિયો, કે જે SO3-2 માંથી હાઇડ્રોજન સલ્ફાઇડમાં કન્વર્જેશન કરતું હશે. અને એલિમેન્ટ સલ્ફર નું પણ શું થતું હશે, હાઇડ્રોજન સલ્ફાઇડ ની અંદર સલ્ફર રિડક્શન થતું હશે. સલ્ફર રિડક્શન. હવે જો હાઇડ્રોજન સલ્ફાઇડ નું ઓક્સિડેશન થાય તો એલિમેન્ટ સલ્ફર બનશે અને એલિમેન્ટ સલ્ફર નું રિડક્શન થશે તો શું થશે તો કે હાઇડ્રોજન સલ્ફાઇડ ની અંદર કન્વર્જેશન થશે. હવે SO4- માંથી હાઇડ્રોજન સલ્ફાઇડ બને તો ઈ સલ્ફર રિડક્શન પ્રોસેસ. સલ્ફર રિડક્શન પ્રોસેસ શું બનશે, SO4- માંથી હાઇડ્રોજન સલ્ફાઇડ. એના માટે જે ઓર્ગેનિઝમ આપેલા છે ડી સલ્ફો વિબ્રિયો. હવે વાત કરીએ SO4-2 માંથી કન્વર્જેશન થશે ઓર્ગેનિક સલ્ફર ની અંદર. ઓર્ગેનિક સલ્ફર. તો ઈ પ્રોસેસ સલ્ફેટ રિડક્શન. સલ્ફેટ રિડક્શન પ્રોસેસ થાય એટલે કે સલ્ફેટ નું રિડક્શન થાય તો શું બનશે, ઓર્ગેનિક સલ્ફર ની અંદર કન્વર્જેશન થશે અને ઓર્ગેનિક સલ્ફર નું મિનરલાઇઝેશન થાય. હાઇડ્રોજન સલ્ફાઇડ ની અંદર કન્વર્જેશન થશે. તો આ હતું સલ્ફર સાયકલ. સલ્ફર સાયકલ ની અંદર શું તો કે હાઇડ્રોજન સલ્ફાઇડ નું ઓક્સિડેશન થાય એલિમેન્ટ સલ્ફર નું રિડક્શન થાય હાઇડ્રોજન સલ્ફાઇડ. એલિમેન્ટ સલ્ફર નું શું સલ્ફર ઓક્સિડેશન થાય SO3-2 અને SO4-2 એટલે કે સલ્ફેટ ની અંદર કન્વર્જેશન થશે. ધીસ ઇઝ ધ સલ્ફેટ. હવે સલ્ફેટ નું શું થશે તો કે સલ્ફર રિડક્શન થઈ અને હાઇડ્રોજન સલ્ફાઇડ ની અંદર કન્વર્જેશન થશે. સલ્ફેટ રિડક્શન. હવે સલ્ફેટ રિડક્શન નું બીજું ઓર્ગેનિક સલ્ફર ની અંદર પણ કન્વર્જેશન થશે. હવે ઓર્ગેનિક સલ્ફર નું શું થશે, મિનરલાઇઝેશન થઈ અને હાઇડ્રોજન સલ્ફાઇડ
માં પાછું એ સાયકલ કન્વર્ટ થશે. તો ધીસ ઇઝ ધ સલ્ફર સાયકલ. હવે વાત કરવાની છે આપણે આયન બેક્ટેરિયા અને આયન સાયકલ.